સામાન્ય બાબતની માથાકૂટમાં થયેલી હત્યાના બે બનાવની ફરિયાદ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન મથકમાં નોંધાયો હતો। આ ફરિયાદ અમદાવાદમાં વર્ષ 2014માં જ્યારે રાજકોટમાં વર્ષ 2017માં ફરિયાદ નોંધાઈ હતી। આ આરોપીઓનું માનસ ગુનાહિત પ્રવૃત્તિઓથી ખરડાયેલું છે। આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ જુદા જુદા પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। પિતા અને બે પુત્રોએ સામાન્ય બાબતની બોલાચાલીમાં અમદાવાદમાં એક હત્યા જ્યારે રાજકોટમાં ડબલ મર્ડર કર્યું હતું। રાજકોટની પોલીસ ટીમને જાવેદ મેમણ, મોહમ્મદ મેમણ અને મોહમ્મદ હુસેન મેમણને ઝડપી લેવાની સફળતા મળી છે। રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટેના 2017ના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 2014ના મર્ડરના આરોપીઓ 3 આરોપીઓ છે। આ ત્રણેય આરોપીઓ છેલ્લા 3 વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી 3 વર્ષથી પેરોલ જમ્પ હતા, જેમના નામ છે જાવેદ મૂસા કામદાર, મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મૂસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર। આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફોરલો ટીમના પીએસઆઈ જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે। આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર, અમદાવાદ શહેર તથા જૂનાગઢમાં ખૂનની કોશિશ તથા મારામારીના 9 ગુનાઓ દાખલ છે। આ આરોપીઓ પૈકી 2 આરોપીઓ જાવેદ મૂસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા, નઝીર મહેમદ જાવેદ મૂસાભાઈ મેમણ બંને 2014માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા, ત્યારે તેઓએ 2017માં પેરોલ જમ્પ થયા હતા અને એ પેરોલ જમ્પ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કરેલ છે। હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવાની તજવીજ ચાલુમાં છે।